નમસ્કાર દોસ્તો, નાનીની પણ બહુ જ જોરદાર કહાની છે, તેથી છેલ્લે સુધી જોજો। એક બાપ અને દીકરો દરિયાની અંદર બોટ લઈને જાય છે અને બોટમાં તે સવારી કરતા હોય છે। ત્યાં હદ વચ્ચે બોટ ખરાબ થઈ જાય છે। મધ દરિયે પહોંચેલા હોય છે એટલે બાપ વિચાર કરે છે કે આમાં દૂર દૂર સુધી તો કઈ દેખાતું નથી, એટલે તે ફરી વખત નિરીક્ષણ કરે છે। બોટને ગમે તેમ કરીને આગળ ધકેલવાનું કામ કરે છે। એટલે થોડે દૂર પહોંચે છે ત્યાં આગળ તેને એક ટાપુ દેખાય છે। હજી નજદીક જોઈને ત્યાં બોટ નજીક હજી લઈ જાય છે એટલે ત્યાં જોવે છે તો બે ટાપુ હોય છે। એટલે ગમે તેમ કરીને પોતાની બોટને તે ટાપુ સુધી પહોંચાડી દે છે। એટલે બે ટાપુ હોય છે એટલે તેનો બાપ તેના દીકરાને કહે છે કે એક ટાપુ પર હું રહું અને બીજા ટાપુ ઉપર તું જતો રહે, અને ત્યાં જઈને આપણે ધ્યાન કરજે અને ભગવાન પાસે તું માગજે જે માગવું હોય તે। એટલે આપણે ધ્યાન કરીએ બંને જગ્યાએ, તું બીજા ટાપુ પર જતો રહે, હું આ ટાપુ પર છું, બરોબર છે। એટલે તે દીકરાને બીજા ટાપુ પર મોકલી દે છે। ત્યાં જઈને દીકરો જોવે છે તો એકદમ વેરાન ટાપુ હોય છે, કોઈ પણ વસ્તુ તે ટાપુ પર હોતી નથી। એટલે તે ભગવાનને પ્રાર્થના કરવામાં મળે છે અને માગે છે કે આ ટાપુ પર સુંદર ફ્રૂટ આવી જાય, ફળ આવી જાય। એટલે તે ધ્યાન કરીને પાછી આંખો ખોલે છે તે તેની સામે સુંદર સુંદર ફળ હોય છે અને ફ્રૂટ સારા સારા લાગેલા હોય છે। એટલે તે લઈને એટલે તેને આ ફળ ને ફ્રૂટ ને એવું મળી જાય છે। એટલે તે પાછો વિચાર કરે છે કે હું ફરી પાછો ધ્યાનમાં બેસું અને હું ભગવાન પાસે પાછું મારી રહેવા માટે એક સારી એવી ઝૂંપડી મળી જાય અને મારો ઘર પરિવાર પણ અહીંયા જ બની જાય તેવું હું ભગવાન પાસે માગીશ। એટલે તે પાછો ધ્યાનમાં બેસે છે અને થોડી વાર પછી તે ભગવાન પાસે માગે છે કે આ સ્થળ ઉપર જ, આ ટાપુ ઉપર જ મને મારો પરિવાર મળી જાય અને આ સ્થળ ઉપર જ એક ઝૂંપડીની રચના થઈ જાય। એટલે ફરી તે આંખો ખોલીને જોવે છે ત્યાં સામે સુંદર સ્ત્રી અને એક ઝૂંપડીની રચના થઈ જાય છે। એટલે તે થોડો ટાઈમ ત્યાં ને ત્યાં રહે છે અને પછી પાછો તેને એવો વિચાર આવે છે કે હવે હું ભગવાન પાસે એવું માંગુ કે આ ટાપુ ઉપરથી ગમે તેમ બચીને અહીંયાથી હું નીકળી શકું। એટલે તે ફરી પાછો ધ્યાનમાં બેસે છે અને કહે છે કે ભગવાન મને અહીંયાથી નીકળવાનો રસ્તો બતાડો અને સારી એવી બોટનું મને મળી જાય તેવું મને આપો। એટલે ફરીથી તે આંખો ખોલે છે અને સામે જોવે છે તો એ દરિયા કાંઠે સારી એવી બોટ હોય છે અને તે પોતાની પત્નીને લઈને ત્યાંથી જવા નીકળે છે। ત્યાં જ આકાશમાંથી આકાશવાણી થાય છે અને કહે છે કે તું તારા પિતાને પેલા ટાપુ પર મૂકીને એકલો જ જતો રહીશ, તું તારા પરિવારને એકલો સાથે લઈને ચાલ્યો જઈશ। એટલે તેનો પુત્ર કહે છે કે તે તો તેના કર્મનું ફળ ભોગવે છે, હું તેની સાથે આવ્યો એટલે મારે આ બધું સહન કરવું પડ્યું। એટલે તે ભલે એકલા હેરાન થતા મારે તેને સાથે નથી લઈ જવા। મને તો જે જોતું હતું તે બધું જ મળી ગયું અને તેની કોઈ પણ ઈચ્છા પૂરી નથી થતી, એટલે મારે તેને સાથે નથી લઈ જવા। તે પણ ભગવાન પાસે માગે છે પણ તેની તો કોઈ ઈચ્છા પૂરી નથી થતી, એટલે તે તેનું કર્મ જ છે, એટલે જ તે અહીંયા ને અહીંયા રહી જશે। એટલે પાછી તે બોટ ચલાવવાનું આગળ ચાલુ કરે છે। ત્યાં પાછી આકાશવાણી શરૂ થાય છે કે તું જાણવા નહીં માંગ કે તારા પિતાએ ભગવાન પાસે શું માગેલું છે એમ। એટલે છોકરો કહે છે કે હા કહી દો, હવે તમારે કહેવું જ છે તો કહી દો, કોઈ વાંધો નહીં કે તેને ભગવાન પાસે શું માગ્યું। એટલે તરત આકાશવાણી થાય છે અને કહે છે કે તારા પિતાએ એવું માગ્યું કે મારો પુત્ર જે કંઈ પણ માગે તેની બધી જ ઈચ્છા પૂરી કરજો, મારે કાંઈ પણ નથી જોતું, પણ મારો જે પુત્ર તમારી પાસે માગે તે તમારે વગર વિચારે બધી જ ઈચ્છા પૂરી કરી દેવાની છે। એટલે પુત્ર આ સાંભળતા જ રડી પડે છે અને તેને બહુ જ પસ્તાવો થાય છે। એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે આપણા માતા પિતા આપણી માટે જે વિચારી શકે છે તેવું દુનિયાનું કોઈ પણ વ્યક્તિ આપણી માટે વિચારી શકતું નથી। તે આપણી હંમેશા પ્રગતિ જ વિચારી શકે છે, આપણું નુકસાન ક્યારેય તે વિચારી શકતા નથી। માતા પિતાને સંતાન જેટલા વહાલા હોય છે તેટલું કોઈ વહાલું હોતું નથી, તે પોતાના સંતાનો માટે કંઈ પણ કરી શકે છે। એટલે દોસ્તો માતા પિતાનો ઉપકાર આપણે ક્યારેય ભૂલવો ના જોઈએ। દોસ્તો કહાની તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।